નમસ્કાર દોસ્તો, શરૂઆત કરીએ અને આપ સૌ જોડાવાનું શરૂ કરો એ પહેલા કોઈકનો પહેલો પ્રતિભાવ ઈચ્છીશ કે વિડીયો અને ઓડિયો બરાબર છે કે નહીં. 5:30 તો થઈ ગયા છે, બરાબર છે. કોઈક એવો ફીડબેક આપશે કે ઓડિયો અને વિડીયો બરાબર છે કે નહીં. વિડીયો નહીં પણ હોય તો ચાલશે, પણ સંભળાવવાનું બરાબર છે કે નહીં. ઓકે, તો આપણી આજની વાત શરૂ કરતા પહેલા આની પહેલા આ જ પેજ ઉપરથી એક વખત આપણે એક વાત કરી હતી કે શીખવા માટેની જે બે પદ્ધતિ છે અને એમાં આપણે ટ્રેન્ડ સ્ટાઇલ અને રિક્ષા સ્ટાઇલની પણ વાત કરી હતી અને એ દિવસે બહુ સવિસ્તર રીતે ચર્ચા કરી. થેન્ક યુ કિરીટભાઈ, ગોપાલ, ઓકે, નરેશભાઈ. અને એક એવી ચર્ચાના અંતે આપણે એવું વિચાર્યું હતું કે માત્ર બાળક જ નહીં, કોઈ પણ વ્યક્તિને એક જ બાબત શીખવા માટે જુદો જુદો સમય લાગે છે અને એ વાત પર આપણે બધા જ માનીએ છીએ અને એ સ્વીકારીએ પણ છીએ. તો એ વાતને જ અહીંયા આપણે ફરીથી એકવાર સાંકળી લેવાનો પ્રયત્ન કરીશું કે આપણે જે માટે શાળાનું અસ્તિત્વ છે અથવા તો આપણા વર્ગખંડોનું અસ્તિત્વ છે, તો એ અસ્તિત્વ શું કામ છે? આપણે ભણાવવાનું છે એટલે છે કે અહીંયા બાળકોને શીખવાનું છે એટલે છે? આ સવાલ પર આપણો વિચાર હોવો જોઈએ કે આ શાળા અથવા તો વર્ગખંડ અથવા તો શિક્ષણ એ મારે ભણાવવું છે એટલે હોવા કરતાં પણ વધુ એ બાળકો એ જગ્યા પર આવીને જુદી જુદી વાતો શીખી શકે એટલા માટે હોય. 4-5 મિનિટમાં એ વાતને આપણે જરાક જોઈ લઈએ કે આપણે પ્રજ્ઞા વિશેના જે સૌથી વધુ મેં જે શીર્ષક રાખ્યું કે પ્રજ્ઞા અભિગમ વિશે, એટલે સૌથી વધુ જે મને વોટ્સએપમાં અથવા તો મેસેન્જરમાં જે પ્રશ્નો મળ્યા એ મને એવું લાગ્યું કે કદાચ એ બધા જે ભૌતિક ગોઠવણો કરવાના જે પ્રશ્નો હતા એ વધારે છે. એકચ્યુઅલી એબીએલ કહો અથવા તો એક્ટિવિટી બેઝ લર્નિંગ કહો, તો એ બધી જ વસ્તુ એ ભૌતિક સુવિધાની ગોઠવણ નથી. આખરે તો એ બધી કોઈક રીતે એક સહાયક બાબત છે. જે સૌથી મોટો જે ચેન્જ છે, સ્વિફ્ટ છે, જે બદલાવ છે, તો એના વિશે કદાચ કોઈકને કોઈક વાર ચૂકાઈ જતું હોય એવું મને જે બધા પ્રશ્નો મળે એના આધારે મને લાગે છે. એક વાતની સ્પષ્ટતા ખાસ કરી દઉં કે 2010થી શાળામાં પ્રજ્ઞા અભિગમ મુજબ શિક્ષણ કાર્ય કરીએ છીએ. છેલ્લા 2 વર્ષ અમે 2 કે 3 વર્ષ ધોરણ 1 થી 4 ને 4 સમૂહમાં વહેંચીને, એટલે જે જગ્યા પર હજુ પણ એવા પ્રશ્નો છે કે પહેલું બીજું ભેગું શું કામ કરવું અથવા તો ત્રીજું ચોથું ભેગું શું કામ કરવું, એ જગ્યા પર અમે સૌએ એટલે ટીમ નવા નદીસરે 4 વિષયખંડો બનાવ્યા હતા. એટલે એક વિષયખંડ જે સ્પેશિયલ ગુજરાતી માટેનો હોય, બીજો ગણિત માટેનો હોય, ત્રીજો પર્યાવરણ માટેનો હોય અને ચોથો વિષયખંડ છે સપ્તરંગી માટે અલગથી. તો એવી વ્યવસ્થાઓ પણ કરી છે. મુશ્કેલીઓ પણ પડી છે અને જે તે વખતે એના ઉકેલો પણ વિચાર્યા છે, શોધાયા છે અને એના ઉપાયો અજમાવ્યા પણ છે. એટલે અહીંયા જે પણ બાબતો હશે અથવા તો જે પણ તમારા સવાલ અને એના જે જવાબો હશે એ માત્ર ને માત્ર અમારા અનુભવોને આધારે હશે. તો શરૂઆત કરીએ કે આવું શિફ્ટિંગ અમારી સમજણ પ્રમાણે કે આવું વર્ગખંડનું શિફ્ટિંગ શા માટે? તો બેઝિકલી જ્યારે ટેક્સ્ટબુક અથવા તો હોલ ક્લાસ લર્નિંગ, આપણે હોલ ક્લાસનું લર્નિંગ તો હોય જ નહીં, હોલ ક્લાસ ટીચિંગ કરાવતા હોઈએ ત્યારે એક પાઠ જોતા હોઈએ છીએ કે પહેલો પાઠ, બીજો પાઠ, ત્રીજો પાઠ. એટલે જૂન મહિનામાં હું પહેલો પાઠ શરૂ કરું છું તો એ પાઠની એ પુસ્તક ખોલીએ ત્યારે એની એક અનુક્રમ મણિકા હોય. એ અનુક્રમ મણિકા મુજબનું એનું પેજ નંબર ખોલીએ એટલે તેનો એક પાઠ હોય. એ પાઠ ખોલીએ એટલે એની અંદર જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ અથવા તો એના માટેના સ્વાધ્યાય, કોઈક જગ્યાએ છોકરાએ લખવાનું, કોઈક જગ્યાએ શિક્ષકે પૂછવાનું, આવું જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ એમાં આપેલી હોય છે. એટલે જ્યારે હોલ ક્લાસ ટીચિંગ આપણે કરાવતા હોઈએ ત્યારે એટલે શિક્ષક નક્કી કરે કે આજે આવતીકાલે વર્ગખંડમાં જઈને મારે
નમ ગજ 4 મૂળાક્ષરો વડેનું જે કામ છે એ શરૂ કરવું છે. એટલે જ્યારે વર્ગખંડમાં જાય છે ત્યારે એ પોતે નક્કી કરેલી જે બાબતો છે એના વડે શરૂઆત કરી દે છે. એટલે એક પુસ્તક હતું, એટલે એ પહેલા પણ એનો એક કોર્સ હતો, અભ્યાસક્રમ હતો કે બાળક પહેલા ધોરણમાં શું શું શીખવાનો છે એના આધાર પર એક પુસ્તક હતું. એ પુસ્તકના જેવું પાનું ખોલીએ એટલે એની અંદર જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ એક જ એકમની અંદર વણેલી હતી. અને એ પ્રમાણે શિક્ષક કહેતા જાય એમ છોકરાઓ એ કામ પૂરું કરતા જાય, મતલબ છોકરાઓ કામ પૂરું કરતા જાય. એક દિવસે શિક્ષક એવું નક્કી કરે, દિગ્પાલસિંહનો મેસેજ એવો પડે છે કે લાઈવ નથી દેખાતું. ના 23 જણ જોવે છે દિગ્પાલસિંહ. એટલે કોઈ પાસે દિગ્પાલસિંહનો કોન્ટેક્ટ હોય તો એમને કહો કે લાઈવ છે. તો એ પાઠની અંદરની જુદી જુદી પ્રવૃત્તિઓ એ પાઠ ક્યારે પૂરો થયો કહેવાય કે હવે શિક્ષકને લાગે કે હવે મારે બીજો પાઠ શરૂ કરવો છે, ત્યારે એ એવું જાહેર કરે કે હવે આ પહેલો પાઠ પૂરો થઈ ગયો. પણ પ્રામાણિકતાપૂર્વક જો જોઈએ તો આપણને સમજાય કે એ પહેલો પાઠ આપણા પક્ષેથી એટલે કે શિક્ષક પક્ષેથી પૂરો થાય છે. છોકરાઓમાં એ બધા જ બાળકો એની અંદર જે અધ્યયન નિષ્પત્તિઓ આપણે ધારી હતી અથવા તો જે કોર્સમાં હતી એ પૂરી થઈ કે નહીં એના વિશેની સ્પષ્ટતા બહુ નથી મળતી. બહુ જ ઉત્તમ શિક્ષક હોય અને ખૂબ જ ધીરજપૂર્વક કામ કર્યું હોય તો પણ એના વર્ગના 50 થી 60% બાળકો જ નિયત કરેલા સમયમાં એ કામ પૂરું કરી શકતા હોય છે. તો બાકી જે બચેલા શિક્ષકો વિદ્યાર્થીઓ છે એ કામને એવી રીતે નથી જોઈ શકતા અને એમની પર ધીમે ધીમે એક આપણે સ્લો લર્નર અથવા તો ધીમે શીખનાર એવું લેબલ લગાડી દેતા હોઈએ છીએ. એટલે આપણે એને પેલા જેવું કે ડૉક્ટર પાસે જઈએ તો એવું ડૉક્ટર કહી દે કે ભાઈ તમને તો મેલેરિયા છે, તો બરાબર છે, મેલેરિયા છે એટલું કહેવાથી તો વાત પૂરી થઈ જતી નથી. એના માટેની દવા શું, તો એનો ઉપચાર કોણ કરશે? તો એ ઉપચાર કરવાનું કામ પણ જ્યારે શિક્ષકનું હોય ત્યારે આવી કેટલીક બાબતોને ચકાસવી જરૂરી છે. એટલે હવે શું થયું છે એ જોઈએ વર્ગખંડમાં, એટલે જેને આપણે પ્રજ્ઞા અભિગમ કહીએ અથવા તો એક્ટિવિટી બેઝ લર્નિંગ કહીએ. તો એમાં જે શિફ્ટ છે એ માત્ર આ પ્રકારનો છે કે પહેલા જે શિક્ષક ગવર્ન વર્ગખંડ હતો કે શિક્ષક કહે ત્યારે એકમ શરૂ થાય અને શિક્ષક નક્કી કરે ત્યારે એકમ પૂર્ણ ઘોષિત થાય. એના બદલે હવે શિક્ષક તરફથી જ્યારે કહેવામાં આવે ત્યારે છોકરાઓ દરેક પોતપોતાના સ્ટેજનું કામ કરતા હોય છે અને એ જે કામ કરતા કરતા એમનું જેમ જેમ કામ પૂરું થતું જાય એમ તે આગળ વધતા જાય. હવે આ કામને સરળતા રાખવા માટે પ્રજ્ઞા વર્ગખંડમાં એક લેડર કે જેમાં એ જોઈ શકે બાળક કે હું કાલે આ પ્રકારનું કામ કરતો હતો, હા દિગ્પાલસિંહ મળી ગયું ને, આ પ્રકારનું કામ મારું પૂરું થઈ ગયું હોવાથી હવે મારે આ બીજા એની બાજુમાં જે રહેલું છે એની બાજુમાં જે રહેલું છે એમ ચિત્રાત્મક રીતે એ ત્યાં જોઈ શકે. એ એક કામ હતું. એટલે એટલા માટે લેડર છે. હવે જો ટેક્સ્ટબુક હોય તો કદાચ આખી ટેક્સ્ટબુક ફેરવવી મુશ્કેલ પડે. એટલે જ્યાં જ્યાં જરૂર પડે કે જે પ્રવૃત્તિમાં બાળકે લખવાનું કે કશું કરવાનું નથી ત્યાં કોઈક સિમ્બોલિક રીતે એમાં શું કરવાનું છે એનો સંકેત આપતું કોઈક ચિત્ર, તો એવા કેટલાક અભ્યાસ કાર્ડ છે. છોકરાને લખવાનું અને ટીચરે ઇવેલ્યુએટ કરવાનું, મૂલ્યાંકન કરવાનું થાય તો એક સ્વ અધ્યયન પોથી છે. એટલે ચંદનભાઈ ઘરે જ છું તો આટલી બાબતો માટે એ ભૌતિક જે ફેરફાર થયા છે એટલા માટે થયા છે. પણ કદાચ એટલું બધું કોમ્પ્લિકેટેડ એ બધામાં આપણે થઈ ગયા કે જે આ બધું કોના માટે છે. એટલે હું હસતા હસતા એક ઉદાહરણ ઘણી વખત આપતો હોઉં છું કે આપણને વિધિ ખબર પડી ગઈ પણ એ વિધિ શું કામ છે એ ના સમજાય તો પછી બધી મુશ્કેલીઓ છે. એટલે એક ઉદાહરણ હું આપું કે એકવાર મારા લગ્ન થયેલા, તો મારા એક જ વખત થયા છે. તો એ વખતે પેલા મહારાજ હોય તો એમણે પેલી વિધિ આવે છે કે ભાઈ બૂટ કાઢી નાખો, મોજા કાઢી નાખો અને હવે ભાઈ તમે આ પગ વચ્ચે મૂકો અને જે મારા સસરા હોય એ મારો પગ ધોવે. એટલે થોડો સંકોચ તો થાય ને કે આ તો મારી પિતાજીના ઉંમરના છે તો શું કામ ધોવે. એટલે બ્રાહ્મણ ઓળખીતા હોય તો ભાઈએ પૂછી લીધું કે મહારાજ આ શું કામ પગ ધોવાની છે. એટલે મહારાજ બહુ ખુશ થઈ ગયા, પહેલી વાર કોઈ આવો પ્રશ્ન કર્યો. એટલે એમને તો બધાને કહ્યું બધા શાંત થઈ જાઓ ભાઈ, બહુ સરસ પ્રશ્ન છે. જુઓ ભાઈ આજે તમારા લગ્ન થઈ રહ્યા છે ત્યારે તમે વિષ્ણુ સ્વરૂપ છો અને બહેન જે છે લક્ષ્મી સ્વરૂપ છે એટલે તમારું પૂજન કરવામાં આવે છે. એટલે આપણે કહી દીધું થવા દો, કંઈ વાંધો નહીં. હવે આ વિધિ પાછળનું જે મહત્વ છે એ જ સમજાઈ જાય પછી આપણો એ વિધિ તરફ જોવાનો ફરક
મતલબ જે નજરિયો છે એ બદલાઈ શકે. જેમ કોક મહારાજાને એમ કે સોપારી પર ટપકો કરો કંકુનો, તો એ જુદી વાત છે, અને આ સોપારી છે ગણેશ સ્વરૂપ છે એને પૂજો તો બંનેમાં ફરક છે. એમ આ જે ભૌતિક બાબતો હતી એ સહાયક હતી, એ મુખ્ય નહોતી. એના કારણે જેટલા પણ કન્ફ્યુઝન આપણે પેદા કરતા ગયા એનાથી થોડી મુશ્કેલો થઈ ગઈ. ખેર, આ જે મોટા ભાગે જે પ્રશ્નો જે મળતા હોય એમાંના આ કેટલાક પ્રશ્નો હતા. એક મેસેજ એવો હતો કે ચેન્જ શું થયો છે, ફરક શું પડ્યો છે. તો પહેલા એ સ્પષ્ટતા કરી તો ફરક પહેલી વખત નથી પડ્યો. આમ ઘણીવાર મટીરિયલના રિવ્યુ અને એના પછીના ફરીથી મટીરિયલ બનાવવાના કામમાં જ્યારે જોડાણ થયું છે ત્યારે સમજાય છે કે 2010 થી 2018 સુધી ફરક તો પડ્યા છે નાના મોટા. આ વખતે મોટા ફરક એ દેખાય છે કે જે સૌથી જે છે કે જુદા જુદા સંકેતોના બદલે 4 રંગોને નક્કી કરી દીધા છે. હું ફરીથી કહું છું કે આ રંગો યાદ રાખવા અથવા તો જૂથ યાદ રાખવા અથવા તો લેડર યાદ રાખવી એ બધું કશું જ કામનું નથી. આ વાતને ફરી ફરીને એટલા માટે કહેવાનું થાય છે કે કદાચ આપણે પેલા સંકેતોમાંથી છૂટીને પાછા રંગના ટપકાઓમાં ફસાઈ જશો. એટલે આ વ્યવસ્થા છે વર્ગખંડને નિયમન કરવા માટેની, વર્ગખંડમાં શિક્ષકનું કામ હળવું કરવા માટેની, જેથી બાળકો સમજી શકે કે મારે હવે પછી કયું કામ કરવાનું છે અને ક્યાં બેસીને કરવાનું છે. આ બે જ માટે લેડર અને જેને આપણે જૂથ ચાર્ટ જે દિવાલ પર લગાવીએ છીએ અને કહીએ છીએ તે, તો આટલા માટે જ છે. આ વાતને હજુ મારું ખાસ કહેવાનું એટલું જ છે કે ઘણીવાર આપણે સોશિયલ મીડિયા પર નેગેટિવિટી ફેલાવવામાં જાણે અજાણે જોડાઈ જતા હોઈએ છીએ, અને એટલે આપણને ખબર નથી હોતી કે આની અસરો કયા કયા પ્રકારની થશે. તો ચલો ને જાણી જોઈને પોઝિટિવ હકારાત્મક બાબતને પણ એવી જ ફેલાવીએ, એટલી જ શેર કરીએ અને એટલી જ વાયરલ કરીએ. એવું શું કામ હોય કે પ્રિયા પ્રકાશની આંખ મારવાનો વિડીયો જ વાયરલ થાય? આપણી સારી વાતોનો વિડીયો પણ વાયરલ થવો જોઈએ અને સારી વાતો પણ વાયરલ થવી જોઈએ, અને એટલી વાયરલ થવી જોઈએ કે દરેક માણસને એની સત્યતા ખબર પડે અથવા તો એનો હાર્દ ખબર પડે, એટલીસ્ટ અથવા એ વાત ફેલાય. જેમ અમને આટલા વર્ષના અનુભવને આધારે લાગ્યું કે 5મા ધોરણમાં આવતા એટલે 5મામાં પણ પ્રજ્ઞા અભિગમ અમારે ત્યાં હતો, તો એટલા વખતમાં તો પછી છોકરાઓ લેડર જોવાનું અને કાર્ડ લેવાનું પણ છોડી દીધું હતું. એમને એ ખબર જ પડી જતી હતી કે હવે પછી મારે આ કામ કરવાનું છે અને આ જગ્યાએ બેસીને કરવાનું છે. તો લેડર જૂથચાટ બંને નકામા થઈ ગયા હતા. તો આ બંને વસ્તુ નકામી થવી તો કેટલી ઉત્તમ બાબત છે. કે એટલે નકામી ઇન ધેટ સેન્સ કે છોકરાઓ જ્યારે એ વાતથી યુઝ ટુ થઈ જાય છે કે આ કેવી રીતે છે, તો એના પછી બીજું કશું કામનું રહેતું પણ નથી. એટલે મારો કહેવાનો અર્થ તમે સમજ્યા હોય તો કે આ પ્રકારે કામ થવું જોઈએ. ચંદનભાઈનો પ્રશ્ન છે કે મારા મતે આ પદ્ધતિમાં હોશિયાર બાળકોને થોડો અન્યાય થાય છે, જે ઝડપથી શીખે છે તેને કારણ વગર રોકવો પડે છે. આ સાચું? ના, બિલકુલ નહીં. ફરીથી સમજીએ. એટલે ઓકે, એ આખી ચંદનભાઈ હું એ વાત પર આખી રીતે આવીશ જ. અત્યારે જે પહેલો જે પ્રશ્ન હતો કે ભૌતિક બાબતોની જે વાત હતી એ પૂરી કરીએ. કે જે પણ ભૌતિક જે બાબતો વર્ગખંડમાં હતી એ માત્ર ને માત્ર આ વર્ગખંડને વિદ્યાર્થી કેન્દ્રી બનાવવા માટે હતી. અને શિફ્ટ જે ચેન્જ થયો છે આ થયો છે કે હવે સંકેત ઓળખીને જે છોકરાઓ પોતપોતાના જૂથમાં બેસતા હતા એના બદલે હવે એક પ્રકારના રંગ છે. બીજો શિફ્ટ થયો છે એ છે કે હવે એક એકમ શરૂ થશે એટલે નવેસરથી એના ક્રમાંકો આવશે. એટલે કે એક એકમની અંદર ધારો કે 10 પ્રવૃત્તિ કરવાની છે, તો એ 1 2 3 4 5 6 7 8 9 10, પછી બીજા એકમની પહેલી પ્રવૃત્તિના જે તે વખતે જુદા ક્રમ હતા એના બદલે હવે પહેલેથી 1 થી જ શરૂ કરવામાં આવશે. એટલે તમારે કાર્ડ વગેરે મૂકવા માટે કોઈ મોટો ટ્રે કે એવું કશું ન પણ જરૂર પડે. તમે તમારી બાજુમાં જેટલા વર્ગખંડમાં એકમો શરૂ હોય એટલા એકમો મૂકી પણ શકો. એટલે એક ચેન્જ આ છે. બીજો ચેન્જ એ છે કે પહેલા 6 જૂથ એટલે 6 જૂથમાં હતા, પણ તાલીમ વગેરેથી મને જાણવા મળ્યું કે રાજ્યમાં ઓછી સંખ્યા ધરાવતા વર્ગખંડો વધુ છે. એટલે વધુ સંખ્યાના જે પ્રોબ્લેમને આપણે બૂમો પાડતા હોઈએ ત્યારે ઓછી સંખ્યા ધરાવતા વર્ગખંડો વધારે છે. તો એવા સમયમાં છોકરાઓ 6 જૂથમાં બેસે તો શું બેસે? તો એટલા માટે થઈને 4 કર્યા છે. અહીંયા ફરી આઈ રિપીટ કે 4 જૂથ બનાવ્યા છે, એમાં પણ 4 જૂથને આ 4 જગ્યાએ જ બેસવું એવું પણ કમ્પલસરી નથી હોતું. એટલે પોતાના કામ અનુસાર બેસવાથી ફાયદો એ છે
કે એક છોકરાને એમાં કંઈક મુશ્કેલી પડે તો એના જેવું જ કામ કરનાર વિદ્યાર્થી તેને મદદ કરી શકે. અને 4 જે અધ્યયન ચક્ર જેને આપણે કહીએ છીએ કે શિક્ષક પાસેથી શીખે, પોતાના મિત્ર પાસેથી પણ શીખે અથવા મિત્રની મદદ લે. આમ શીખવું એટલે પાછું ટિપિકલી જેમ શિક્ષક ભણાવે એમ ન જ, છોકરો તો ન જ ભણાવે, પણ એને સહેજ નાની સરખી ભૂલ લાગતી હોય તો બાજુવાળો એને જોવે અને પછી એને કહે કે આ ફરી લખ, તો એ એવું કામ કરે. પોતાની જાતે કોઈક કામ કરી જોવે અને એનું મૂલ્યાંકન થાય. હવે આ બાબતને એક ઉદાહરણથી સમજીએ કે મને ચા બનાવતા નથી આવડતું, સાચે જ નથી આવડતું, અને તમારામાંથી કોઈકને આવડતું પણ હોય, તો હું કહું કે મને ચા બનાવતા શીખવો, તો તમે શું કરશો? પહેલા આમ તમે બોલી નથી શકવાના, એટલે હું કહું છું કે કદાચ તમારામાંથી કોઈ જવાબ આપે તો એવો આપે કે ભાઈ તમને પહેલા તો ચા બનાવેલી હોય એ પીવડાવીએ, જો ભાઈ આ ચા છે, પછી લઈ જાય અને ગેસ સ્ટવ પાસે, હા શાંતિલાલને ચા આવડે છે, મારા શાંતિલાલને, એટલે શાંતિલાલ ધારો કે મને ચા બનાવતા શીખવાડી રહ્યા છે, એટલે શાંતિલાલ કહે કે ભાઈ જો આમ ગેસ શરૂ થાય, કરી દીધો, તપેલી, પાણી, આ તે બધું મને બતાવતા જાય, ઓળખાવતા જાય, ખાંડની બરણી વ્યવસ્થિત બતાવે, અને બતાવીને પછી એમાંથી ચાની પત્તી, ખાંડ, દૂધ ક્યારે ઉમેરવું, આદુ નાખવાનું હોય તો કેવી રીતે કરવું, આ બધું એક વખત શાંતિલાલ એવું બધું કરતા જશે અને હું એ માત્ર જોતો જઈશ. એ જોઈને ત્યાર પછી હું જોઈ લઉં અને શાંતિલાલે ચા બનાવી દીધી, મેં જોઈ લીધી, તો શું આને ચા બનાવવી, મને ચા બનાવતા આવડી એમ કહેવાય? શાંતિલાલે મને આખી ચા બનાવવાની જે પ્રક્રિયા હતી એ ધીમે ધીમે મને બતાવી, તો શું એને મને ચા બનાવવી આવડી ગઈ એવું હું કહી દઉં તો એ ચાલે ખરું? બરાબર, બિલકુલ ન ચાલે, કે એ આવડી ન જ કહેવાય. તો પછી બીજું સ્ટેપ શું હોય? બીજું સ્ટેપ એવું હોય કે શાંતિલાલ પોતે અથવા તો બીજા કોઈકને એમ કે ભાઈ આ ચા બનાવતો ને જરાક નજર રાખજો, તો હું મારી જાતે ચા બનાવવાની કોશિશ કરું કે 1 કપ ચા હું આવી રીતે બનાવતો જાઉં છું, ક્યાંક એમાં મુશ્કેલી લાગે તો મને કોઈક રોકે ટોકે અને સુધાર આવે, તો મને ચા બનાવતા આવડી કહેવાય? નહીં, એમ પણ નહીં. ક્યારે? કોઈની હાજરી વગર મારી પોતાની જાતે હું જો ચા બનાવી દઉં તો મને ચા બનાવતા આવડી કહેવાય? કોઈ હાજર નથી. મને પહેલાં શાંતિલાલભાઈએ ચા કેવી રીતે બનાવાય તે એમને બતાવ્યું, પછી મેં કોઈકની હાજરીમાં મારી જાતે ચા બનાવી, પણ કોઈકની હાજરીમાં, જેમાં મને સલાહ સૂચન મળતા જતા હતા કે જો આમ કરાય અથવા તો આમ ન કરાય એમ. ત્રીજી વખત મેં જાતે ચા બનાવી દીધી, કોઈ હાજર નથી, મેં મારી જાતે ચા બનાવી દીધી, તો એ મને ચા બનાવતા આવડી કહેવાય? હજુ પણ મારો જવાબ ના જ છે, કારણ કે મને શાંતિલાલ ભાઈએ 1 કપ ચા બનાવતા શીખવાડેલી, પણ આખી જિંદગી મારે દર વખતે 1 જ કપ ચા બનાવવાની એવું થોડું છે. તો એના માટે મને 1 કપ ચા બનાવવાના આધારે વધુ કપ ચા બનાવવી અથવા તો ઓછી ચા બનાવવી, આ 2 બાબતોમાં જો હું કરી શકું તો મને ચા બનાવતા આવડી છે. તો એવું જ દરેક કોન્સેપ્ટ માટે જે સંકલ્પના છે એના સ્પષ્ટીકરણ માટે શિક્ષકનો રોલ છે. એ કોન્સેપ્ટના આધારે જે મહાવરો અથવા તો પ્રેક્ટિસ કરવાનું કામ છે વિદ્યાર્થીના પક્ષે છે. સ્વ અધ્યયન એટલે પોતાની જાતે જે શીખ્યો છે તે અજમાવી જોવું, એ ત્રીજું કામ છે. અને ચોથું કામ છે તેનું મૂલ્યાંકન થવું, એટલે શિક્ષક નક્કી કરે કે આને ખરેખર આવડી કે નહીં. મારા શિક્ષક શાંતિલાલભાઈ છેલ્લે ચા ચાખે ને પછી કહે કે હા હવે બરાબર છે, તો એ ફરીથી જરા તું એક કામ કર, હજુ ભાઈ ફરીથી આટલી સહેજ ખાંડ વધારે પડે છે, બીજી વાર બનાવી લાવ. તો આટલી પ્રેક્ટિસ આવા અધ્યયનમાં પણ આવા 4 સ્ટેપ આપણે કરવા જોઈએ. 4 સ્ટેપ, એવું જરૂર નથી કે દરેક વખતે દરેક સ્ટેપ એ જ ક્રમમાં આવતું જશે. તો એક શિફ્ટિંગ એ થયું છે કે 4 જૂથ કર્યા છે. પ્રજ્ઞા અભિગમના આ વખતના મોડ્યુલમાં એના માટેની જુદી જુદી ડિઝાઇન પણ આપી છે કે બની શકે કે કોઈક, માની લો કે પહેલા બીજા ધોરણમાં થઈને 10 છોકરાઓ જ છે, બંને વર્ગના ભેગા કરીને. હવે 10 બાળકોને તમે 4 જૂથમાં 4 જગ્યાએ આખા મોટા વર્ગમાં 4 જગ્યાએ બેસાડેલા હશે તો પણ એ કેવું લાગે? બિલકુલ યોગ્ય નથી. એટલે જૂથ એ માત્ર એક સગવડ છે કે છોકરાઓ કામ કરી શકે એમ, પણ એ વખત મેં એ સી આકારમાં પણ બેસાડી શકે. કામ કેવું હોવું જોઈએ કે શિક્ષકને પોતાને ખબર હોવી જોઈએ કે હું કોને કોન્સેપ્ટમાં મદદ કરી રહ્યો છું, કોણ પિયર ગ્રુપનું કામ કરી રહ્યું છે, કોણ સ્વ અધ્યયન કરી રહ્યું છે અને કોણ મૂલ્યાંકનના ક્ષેત્રમાં છે. એ 8 બાળકો હોય તો 8માં પણ એવું હોઈ શકે. તો આટલું મારા ખ્યાલથી પૂરતું છે કે
બાહ્ય ભૌતિક બાબતો છે એ આપણને સપોર્ટ કરવા માટે, આપણો વર્ગખંડ સુચારુ રીતે ચાલે એટલા માટે છે. એ બધા જ જડ નિયમો નથી. જે બીજું મહત્વની જે બાબત છે, ઘોડાનું કાર્ડ કેવી રીતે ચલાવવું. અચ્છા નરેશભાઈ, આ વખતે મેં કહ્યું એમ પહેલા જ કે એવા કોઈ પણ સંકેતો નથી, અને જે એના બદલે રંગો છે, એટલે એ કદાચ કોઈક વખતે જોશો તો એ તમને સમજાઈ જશે. એટલે કોઈકની મદદથી હવે એનું મોડ્યુલ કે એવું કંઈક જોશો, અથવા તો એનું મટીરિયલ પણ કેટલીક જગ્યાએ તાલુકા પર ને પહોંચ્યું છે તે પણ જોજો. બીજો જે ફરક છે એ છે કે હવે એક પહેલા જ વખતમાંથી આમ શું કહેવાય, એ સુધારો સતત તાલીમ વગેરેમાં કરાતો રહ્યો, તો એમ છતાં પણ જે છેક સુધી મટીરિયલમાં નહોતો પહોંચી શક્યો એ છે કે કવિતા ગાવી, અથવા તો વાર્તા કહેવી, અથવા તો શ્રુત લેખન કરાવવું. તો આવા કેટલાક કામ સમૂહમાં થાય તો વધારે મજેદાર થાય. તો એટલા માટે આ વખતે જીતુભાઈનો પ્રશ્ન લાંબો છે, હું બધા જ પ્રશ્નો ફરીથી એક વખત જોઈ લઉં છું. આ જે કયો ફેરફાર થયો છે એ ફરી એકવાર કહી દઉં કે સમૂહ કાર્ય 1 અને સમૂહ કાર્ય 2 એવા બે ભાગ પાડ્યા પછી એવું નક્કી થયું, અથવા તો એ મટીરિયલની અંદર પણ છે, મેં જે જોયું છે મટીરિયલ એ પ્રમાણે, કે સમૂહ કાર્ય 1માં કોઈ પણ બાબતને શરૂ કરતા પહેલાનો જે કોન્સેપ્ટ હોય, તો છોકરાઓની શીખવાની ગતિ જુદી જુદી છે. શિક્ષક તરીકે આપણે શીખવવાની નહીં. તો એક વખતે કવિતા, વાર્તા, ગીત એવા બધા કામ સમૂહમાં કરાવી જ દેવાના. એટલે આપણો વર્ગખંડ શરૂ થાય, હાજરી પુરાય, થોડી ખબર અંતર પૂછાય, ક્ષેમ કુશળ પૂછાય, છોકરાઓએ શું ખાધું, કેવું રહ્યું એમનું. તો આ બધી વાતો પૂછ્યા પછી એમની પાસે આવી સમૂહમાં એક પ્રવૃત્તિ કરાવાય, અને એ બધી જ પ્રવૃત્તિઓ શિક્ષક આવૃત્તિમાં આપેલી છે. એમાંથી પસંદ કરીને પોતાના વર્ગને અનુકૂળ પડે તેવી, પોતાના વર્ગની જરૂરિયાત મુજબની આયોજન કરીને આ કામ કરશે. અને એમાં પણ એવું ધ્યાન રખાયું છે કે જે પ્રવૃત્તિમાં માની લો કે ઇવન વાર્તા ગીત જ નહીં, પણ નમ ગજનો જે પહેલી વખતનો જે પ્રવૃત્તિ કરાવવાની જ થાય, જેમ કે આપણે ન શીખવવો હોય તો હું ધારો કે બોર્ડ પર કોઈ ન લખી દઉં અને પછી એમ કહું કે આ ન આવતો હોય જેના જેના નામમાં એટલા ઊભા થાવ, અને દરેક જે ન આવતો હોય એટલા છોકરા કે છોકરીઓ બધા ઊભા થાય ને પોતપોતાના નામ બોલે કે મારું નામ આ છે, અને આપણે દરેક વખતે એમના નામ બોર્ડ પર લખતા જઈએ. એમને ભલે નામ વાંચતા નથી આવડતું, પણ એમના નામમાં ન ક્યાં છે એ આઈડેન્ટિફાઈ કરતા થાય. તો આવી જે પ્રવૃત્તિ જેમાં છોકરાઓ હલ્લા બોલ કરવાના હોય, ઊંચા નીચા થવાના હોય, તો એવી પ્રવૃત્તિઓ સમૂહમાં લઈ લીધેલી છે. એ જ સાથે સપ્તરંગીની પણ કેટલીક પ્રવૃત્તિઓ સમૂહમાં લઈ લીધેલી છે. લખાવાનું કામ, જે એક પ્રશ્ન સતત આપણને રહ્યા કરતો હતો કે શ્રુત લેખન એક છોકરાને કરાવીએ તો એ તો મજેદાર નથી જ હોતું, તો લખાવાનું કામ પણ એવી રીતે સમૂહમાં લઈ લીધું. એટલે સમૂહ કાર્ય 1 અને 2. ગણિત જોઈએ તો માની લો કે સરવાળાનો દાખલો કરાવવો છે, તો પહેલા તમે સમૂહમાં એક વખત તો સરવાળા કોઈ પણને કરાવી જ શકો. તમે બોર્ડથી માંડીને મણકા ગોળીની મદદથી, અથવા તો ગણતરી કરીને કચુકાથી કે એવું એકવાર કરાવી દો. અને એટલે એ કરાવવાની છૂટ જ હોય, મતલબ જેવું લાગતું હોય કે આ કામ કરાવી દેવાથી આટલું કામ થશે. તો એવા સમૂહ કાર્ય ઉમેરાયા છે, એ એક ફરક છે. રમે તેની રમત નામનો એક આખો વિભાગ, એટલે શાળા છૂટવાના સમયમાં છેલ્લો અડધો કલાક આપણા પહેલા બીજા ધોરણના બધા જ બાળકો મેદાનમાં જ હશે. અહીંયા માત્ર રમવાનું કામ થશે, રમવાનું જ કામ થશે. એનો અર્થ એમ કે એ રમવાથી ભણવાનું કામ નહીં થતું હોય, મેદાનની રમત મતલબ મેદાનની રમતનું જ કામ થતું હશે. તો એવા જે કામ છે, તો એ વિભાગમાં જુદી જુદી, મતલબ આપણે રમતાને બહુ મજા પડતી હતી, સાપની પૂંછડી, ધમાલ ધોકો, તો એવી બધી જે રમતો હતી, તો એવી રમતો પણ આપેલી છે. એટલે એ સિવાય પણ આપણા વિસ્તાર મુજબ રમાડવાની હોય, પણ જેમાં છોકરાઓ પરસેવે રેપઝેપ થાય, માટીવાળા થાય અને ફૂલ મસ્તીથી ઘરે જઈ શકે એવી પ્રવૃત્તિઓ કરાવવાની થાય. મમતાબેન કહે છે મને દેખાતું નથી. બાપરે, એટલે તમારી આંખનો પ્રશ્ન છે કે મારો પ્રશ્ન છે? એટલે આવા કેટલાક ફરકો છે, અને કદાચ તમે એક વખત એનામાંથી જોશો તો સમજાશે. ચંદનભાઈ પૂછી છે કે મારા મત મુજબ આ પદ્ધતિમાં હોશિયાર બાળકોને થોડો અન્યાય થાય છે. ના, હું કહું કે એને રોકી રાખવાને એવો તો કોઈ અર્થ જ નથી. આમાં તો હોશિયાર અથવા તો જે ધીમે શીખે છે બંનેને
જે જેટલી ઝડપથી શીખે એટલી ઝડપથી જ એને આગળ જવા દેવાનો હોય. બની શકે કે કોઈક છોકરાને એટલે આમ બે વિષયો હોય તો કોઈક ગુજરાતીમાં ખૂબ ઝડપી હોય તો ગુજરાતીમાં એનું કામ પૂરું કરી પણ દે, અને એના પછીથી ગણિતનું કામ બાકી હોય તો એ ગણિતમાં પણ એ વધુ સમય આપી શકે. એટલે કોઈને રોકી રાખવો અથવા તો રોકવો જોઈએ તો, અને કારણ વગર રોકવો જોઈએ તો એ તો બિલકુલ ખોટું છે. એવું કરવું જ ન જોઈએ, કારણ કે એ તો સીધો બાળક સાથેનો અન્યાય જ છે. દિગ્પાલસિંહનું કહેવું છે એકબીજા સાથે આત્મહત્યા કરવા. બિલકુલ આમાં છોકરાઓ એટલે કદાચ કેટલાકને આ જે બદલાવ છે એ ન પણ પસંદ આવ્યો હોય કે અહીંયા છોકરાઓ આવીને તમને કહે છે કે આ રમત મેં રમી લીધી, તો આપણે આમ આટલા વખત ટીચર ડોમિનેટ હોય આપણી ઉપર એવું આપણે ભણ્યા છીએ, અને કેટલાક વર્ષો સુધી આપણે એવી જ રીતે ભણાવ્યું છે કે હું કહું ત્યારે શરૂ થાય ને હું કહું ત્યારે એ વાત પૂરી થાય. એવામાં એવું કંઈક આવે કે હું રમી રહ્યો તો તું કેવી રીતે રમી શકું, મેં ક્યાં જોયું છે. તો એવો મોહ છોડવાનો છે, કારણ કે રમતો જે છે તો એવા પ્રકારની રમતો હોવાથી એ કામ થઈ શકે એવું છે. એટલે આત્મીયતા કેળવાવાળી વાત સરસ છે, અને શિક્ષક સાથે વધુ તાદાત્મ્ય કેળવાય. વધારે પડતા બદલાવ લાવવાથી શિક્ષકો અને બાળકો પરથી અસર થશે. અચ્છા, કોઈ બદલાવ વધારે પડતો તો છે જ નહીં આમાં. એટલે એટલીસ્ટ જે આપણા એટલે કે શિક્ષક પક્ષેથી જેટલા સૂચનો આવ્યા હતા એ પ્રકારના બદલાવ થયા છે, અને બીજા કોઈક બદલાવ હોય તો એનું ધ્યાન દોરવું જોઈએ કે આ બદલાવની અસર નથી. રાજેન્દ્રસિંહ કહે છે કે અંતે તો કોઈ પણ અભિગમ સફળતાનો આધાર શિક્ષકની કર્તવ્ય નિષ્ઠા પર જ છે. એટલે એમાં તો કોઈ વિકલ્પ હોય જ નહીં રાજેન્દ્રભાઈ, કે કર્તવ્ય નિષ્ઠા એમ કહું એના છતાં એના કરતાં વધારે સારો શબ્દ એ છે કે આપણે આપણા છોકરાઓને પ્રેમ કરીએ, વહાલ કરીએ. અને એ વહાલ છે ને એ જ આપણને, શાહબુદ્દીનનું એ વાક્ય મને એટલું ચોંટી ગયું છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. મતલબ મને પ્રેમ છે મારા બાળકો પ્રત્યે, મને મુશ્કેલી નથી જ. અને પછી કોઈ પણ કામો હોય એની અંદર આપણે ઓતપ્રોત થઈ જતા હોઈએ. આંતરસૂઝ પણ બરાબર છે. વિક્રમભાઈને ઉદાહરણ ગમ્યું, કયું ચાવાળું. જીતુભાઈનો પ્રશ્ન લાંબો છે, જરાક જોવું. ધોરણ 1-2 ના જૂથ ભેગા કરવાથી શિક્ષકોને પોતાના વર્ગના બાળકો અન્ય વર્ગમાં જવાથી થોડી મૂંઝવણ અનુભવતા હોય છે, પણ દરેક ધોરણના જૂથ પાડવામાં આવે તો વધુ અસરકારક કામ થઈ શકે. હા જીતુભાઈ, એવું ઘણા બધાનું આપણું માનવાનું હતું. એટલે આદર્શ સ્થિતિ તો એ જ છે કે જેમાં આપણે ધોરણ 1 અને 2 ના બાળકોને ભેગા રાખીએ કે જેથી જ્યારે જેને આપણે પિયર ગ્રુપ સપોર્ટ કહીએ છીએ એ, અને બીજું તમે જોજો કે ધોરણ 1માં નવા આવતા બાળકો મોટા ભાગે એમના ભાઈ બહેન અથવા તો એના ફળિયામાંથી કોઈક આવતું હોય તો એની સાથે બેસવું એવું જીદ પણ કરતા હોય છે. બીજું ફરક એ પડે કે માની લો કે કોઈકનું ધોરણ 1 આજે જૂનમાં શરૂ થાય છે, જૂન 2018માં શરૂ થયેલાનું ધોરણ 1 એ 2019માં પૂરું થાય, તો એ ટાઈમ ફ્રેમમાં એને પહેલું ધોરણ પૂરું કરવું પડે, અથવા તો શિક્ષકે પૂરું કરાવી દીધું. પણ એનું શીખવાનું જો કાચું રહી જતું હોય તો એનું શિફ્ટિંગ થઈને બીજા ધોરણમાં જતું રહે. પછી બીજા ધોરણના શિક્ષક પાસે આપણે કહીએ એમ કે મેં તો પૂરું કર્યું ભાઈ, હવે તું તારું સંભાળ. એમ આગળ જતા રહેવાના બદલે અહીંયા એને 2 વર્ષ સુધી મોકો છે કે એ પોતાને જેટલું પણ મહત્તમ આવડી શકે એટલું શીખી શકે. પણ એ વિકલ્પ હોવા છતાં પણ એટલે આ વખતે તો જે મોડ્યુલ મેં જોયું છે એ પ્રમાણે એમાં એવી સ્પષ્ટતા પણ કરી છે કે જો કોઈક શાળા એટલે સર્વસંમતિથી ઈચ્છે કે અમારે ધોરણ 1 અને 2 ભેગા કરીને 2 ટુકડીમાં વહેંચવાને બદલે અમારે ધોરણવાર શિક્ષણ કાર્ય કરવું છે, તો એ વિકલ્પ પણ ખુલ્લો છે. એમાં જે લખાયું છે એ પ્રમાણે કહું તો કે ઓગસ્ટ મહિના સુધીમાં એની સ્પષ્ટતા કરી લેવાની રહેશે બંને સર્વસંમતિથી, એટલે આચાર્ય અને શિક્ષકો મળીને, કે આપણે વિષયખંડમાં ધોરણ મુજબ ભણાવવું છે કે 2 ધોરણને ભેગા રાખીને ભણાવવું છે. અને કદાચ આ તો રાજ્યની વધુ શાળાઓમાં તો આ પ્રશ્ન જ નથી, કારણ કે ધોરણ 1-2 માટે એમને એક જ શિક્ષક પ્રાપ્ત થયો છે, ત્યાં તો આ પ્રશ્ન રહેતો નથી. પણ જ્યાં વધુ સંખ્યા હોય, તમે જે ઉદાહરણ લખ્યું છે પ્રમાણે, અને શિક્ષકો હોય ત્યાં વધારે, તો એવા વખતમાં આ પ્રકારે કરવું હોય તો એ શાળા પોતે નક્કી કરીને સર્વસંમતિથી એવું કરી પણ શકે. બાકરોલ એટલે તો સતીશભાઈ, મારી શાળામાં ધોરણ 1-2માં 110ની સંખ્યા થશે તો કેટલા વર્ગો થશે? બાકરોલ પ્રાથમિક શાળા એ જોવાનું, અને બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય એ જોવાનું કે 110ની સંખ્યા હોય ત્યારે તેમને કેટલા શિક્ષકો પહેલા બીજામાં કામ કરશે એટલા વર્ગો થાય.
ફોર એન એક્ઝામ્પલ કે જો 2 શિક્ષકો કામ કરવાના હોય તો એ 2 વર્ગો બને, એક ગુજરાતીનો વર્ગ, એક ગણિતનો વર્ગ. 3 શિક્ષકો હોય ત્યાં એક ગુજરાતીનો વર્ગ, એક ગણિતનો વર્ગ અને એક વર્ગ એવો બનશે જે ત્રીજા શિક્ષકો હશે જેમાં ગુજરાતી અને ગણિત બંને હશે. 4 હોય તો 2 ગુજરાતીના 2 ગણિતના, 5 હોય તો 2 ગુજરાતી 2 ગણિત અને એક વર્ગમાં ગુજરાતી ગણિત ભેગું. એમ તમારે બેકી સંખ્યા એકી સંખ્યા શિક્ષકો કેટલા આપી શકે એમ છે શાળા પહેલા બીજા ધોરણમાં એની પર આધારિત છે. એમાં મને નથી લાગતું કે પ્રજ્ઞા અભિગમના કારણે કોઈક આપણે બીજા ફેરફારો કરવાના થાય. આઈ હોપ કે મમતાબેન જે કહે છે કે દેખાવાનું શરૂ થઈ ગયું હશે. ગુડ. હું જ્યારે ધોરણ 1-2માં ટીચર હતો ત્યારે એક બાળક એવો હતો જે પ્રથમ 3 માસમાં જ એના તમામ માઇલસ્ટોન પૂર્ણ થઈ ગયા. તો એમને પછી શું કરો? બિલકુલ બહુ સરસ. આ તો જો પહેલા ધોરણના માઇલસ્ટોન પૂરા થઈ ગયા તો એને બીજા ધોરણના શરૂ કરાવી દેવા જોઈએ. અને એ જો બીજા ધોરણના પણ પૂરા કરી દે તો એને એવા પ્રકારના ચેલેન્જિંગ કામ આપવાના શરૂ કરવાના. એ આટલા પ્રતિભાશાળી છોકરાઓને કદાચ હોલ ક્લાસ ટીચિંગમાં નુકસાન થઈ શકે. આમાં તો શું કામ થાય? એ પોતે બીજા છોકરાઓને મદદ કરતો થાય અથવા તો એને એનાથી વધુ ચેલેન્જવાળા કામ મળતા થાય. માની લો કે એ ગુજરાતી વાંચી શકે છે, એટલું સરસ વાંચે ને એનું અર્થગ્રહણ કરતો થઈ ગયો હોય તો એને વાર્તાની એવી ચોપડી આપી, એના આધારે એમાંથી 4 કે 5 પ્રશ્નો કાઢી અને એવા કામમાં બેસાડી દેવાય કે તો હવે આ વાર્તા વાંચ અને એ અર્થગ્રહણના પ્રશ્નો કરતો થાય. તો આ તો મોટો સ્કોપ છે. એટલે ચંદનભાઈ એવા છોકરાઓનું ખરેખર આમ તો નેશનલ ટ્રેઝર છે, ખજાનો છે રાષ્ટ્ર માટેનો. તો એમને તો વેડફવા જ ન જોઈએ અને એમને નકામાં બેસાડી રાખવા આના બદલે આવા કેટલાક ચેલેન્જિંગ કામ આપવા જ જોઈએ કે જે એમને વધુ સારું કામ કરવા માટે પ્રેરે. પ્રજ્ઞા ખરેખર સફળ કે નિષ્ફળ? આપનું મંતવ્ય. અરે હું એ તો કહું છું 2010થી શાળામાં અમને તો સફળતા મળી છે અને એવી રીતે મળી છે કે શરૂઆતના તબક્કે જે છોકરાઓ ખૂબ ધીમે શીખે છે એ છોકરાઓ પછીથી એમનું કામ એટલું ઝડપથી કરતા થાય છે ને એટલું સારું કરતા થયા છે. મારી જે પહેલી પ્રજ્ઞાની બેચ હતી, એટલે આમ આપણે આવું ટેવાયા છીએ એટલે કહું છું, અને આ ઉદાહરણ બિલકુલ વ્યાજબી નથી જ, પણ પહેલી જે બેચ પ્રજ્ઞા અભિગમ મુજબ, પ્રજ્ઞા અભિગમ એટલે ફરીથી કહું છું કે કાર્ડ, ઘોડા, લેડર એ નહીં, પણ જેમાં છોકરાઓનું શીખવાનું નિશ્ચિત થાય, મારું ભણાવવાનું નહીં. હું ભણાવું છું સમૂહમાં, કેટલાક કામ કોન્સેપ્ટ મેં ક્લિયર કરાયા પછી હું એ નિશ્ચિત કરું છું કે કયું છોકરું કેટલું શીખી રહ્યું છે. એ પ્રકારે થયેલી બેચ જ જે બેચ હતી એમાંથી મેક્ઝિમમ NMMSની એક્ઝામ 8મા ધોરણમાં જ્યારે આવે ત્યારે પાસ કરી શક્યા હતા. એ ગયા વર્ષની બેચ હતી. તો એટલે પરિણામ અમને તો સારા મળ્યા છે. ગિરીશભાઈ, તમે લેટ પડ્યા અને પ્રજ્ઞા અભિગમ નવીનતા શું છે એ બધી જ બાબતો હું કહી ચૂક્યો છું. એટલે તારે ફરી, એટલે ગિરીશ પ્રજ્ઞા અભિગમ શરૂ થયો ત્યારે અમારી શાળામાં જ હતો, એટલે એને તું કારે બોલાવવાનો અમારો વ્યવહાર છે. તો એ પ્રમાણે તારે ફરી જોઈ લેવાનું અથવા તો સ્કૂલ પર પાછો આવજે, તને ફરી ખબર પડે. દિલથી કહીએ તો પ્રજ્ઞા ફેલ છે, જૂની સિસ્ટમ સારી હતી. વિજયભાઈ એવું કહે છે. તો બિલકુલ જૂની સિસ્ટમ એટલે જો વ્યાખ્યાયિત કરે તો જૂની સિસ્ટમ શું હતી? જૂની સિસ્ટમ એટલે કે હું ભણાવવાનું શરૂ કરું છું એટલે આમ તમે આમાં જૂની અથવા નવી એવો ફરક જોવાના બદલે એમ જુઓ કે હું પહેલા પણ ભણાવતો હતો. માની લો કે મારે સરવાળો શીખવવો હોય તો હું પહેલા શું કરતો હતો કે ભાઈ હું એક બોર્ડ પર આખા ક્લાસને સરવાળો શીખવવાનો પ્રયત્ન કરતો હતો. પછી બીજી વખતે છોકરાઓ બોલતા જાય ને એ પ્રમાણે હું કામ બોર્ડ પર કામ કરતો હતો કે અચ્છા હવે શું કરું, હવે શું કરું, હવે શું કરું. ત્રીજું કામ છોકરાઓને હું આપતો હતો કે તમે આ એક દાખલો તમે ગણી લાવો. પછી મારી પાસે આવે ત્યારે હું ચકાસતો હતો કે તારે આ ભૂલ રહી ગઈ, તારો સાચો છે, તારો ખોટો છે, આમાં આવું કરી લે, આવું કરી લાવું. તો બેઝિકલી પ્રજ્ઞા ઇટ સેલ્ફ ધીસ ઇઝ ભણાવવાની કોઈ જ પદ્ધતિમાં એવો કોઈ જ ફરક નથી. આઈ રિપીટ, જે સ્ટેપ એક સારો શિક્ષક પહેલા વર્ગખંડમાં અજમાવતો હતો એ જ અજમાયશ અત્યારે વર્ગખંડમાં કરે જ છે. ફરક એટલો છે કે પહેલા આ 4 સ્ટેપ એકદમ ક્લિયર કટ શિક્ષકને પણ દેખાતા નહોતા, વિદ્યાર્થીઓને પણ દેખાતા નહોતા, અથવા તો કોઈક પ્રવૃત્તિ શિક્ષક ન કરાવે તો એના બદલે અહીંયા દરેકે દરેક વસ્તુ છોકરાઓને પણ ખબર છે. એટલો ફરક છે. બાકી પદ્ધતિમાં મારા ખ્યાલથી એવો કોઈ મોટો ફરક આવ્યો નથી. દીપકને ઓળખું છું. ઓકે, બધા બાળકોને બધા વિષયો શીખવવા કેટલા જરૂરી છે? હા, એટલે નરેન્દ્રભાઈ બધા વિષયો શીખવવા એટલા માટે જરૂરી છે કે જેમ આપણે
મને શામાં ટેસ્ટ છે એ વાતની ખબર મને બધી વસ્તુઓ થોડી થોડી ચાખી લઉં ત્યારે ખબર પડે. એટલે પહેલા બીજા ધોરણમાં અમે બધા વિષયો એવું કંઈ હોતું નથી, માત્ર માતૃભાષા એને આવડે વાંચતા લખતા અને ગણિતનું જો કામ આવડે તો એટલું તો કરાવવું જોઈએ. અને એમાં પણ ચોઈસ તો છે જ. શૈલેષભાઈ કહે છે કે પ્રજ્ઞા અભિગમે ગુજરાત માટે આશીર્વાદરૂપ બની રહેશે એનસીઆરટીના સંદર્ભ અને ઓવરઓલ બધી જ રીતે. શૈલેષભાઈ એકદમ સાચી વાત સાચી પણ છે અને કોઈ પણ સંદર્ભ ના જોઈએ તો પણ કેવી રીતે આમાં કામ કરવું એ સવાલ કાર્ડ લેડર એ બધા હોવા છતાં અથવા તો આપણી જે અધ્યયન નિષ્પત્તિઓ છે કે જેમાં આપણે એવું ટાર્ગેટ કર્યું છે અથવા તો એવું સમજીએ છીએ આપણે કે છોકરાઓ શું શીખતા હશે આ વર્ગખંડમાં, તો એ વર્ગખંડમાં શું શીખે છે તો એના માટે નિશ્ચિત કરેલા કેટલાક ધ્યેય છે અને એના માટે વર્ગખંડમાં શું શું પ્રક્રિયાઓ થવી જોઈએ એ ટીચર એડિશનમાં ને એ બધામાં દેખાતું હોય છે. એટલે એનસીઆરટી કરતાં પણ એ આપણો પણ પોતાના માટે સારું છે. ચંદનભાઈ કહે છે કે હવે પછીનું ઓનલાઈન સેશન આઈસીટી ઇન એજ્યુકેશન પર રાખશો. બિલકુલ, પણ એમાં મારા ખ્યાલથી તમારે રાખવું જોઈએ, તો હું જોડાઈશ. કારણ કે ચંદનભાઈ એ દિશામાં એટલે નવા નદીસર પ્રાથમિક શાળા કરતાં તો વધારે સારી રીતે ડિટેલમાં ઘણું બધું કામ કર્યું છે, એટલે એ તમારે રાખવું જોઈએ. એક આવો પ્રશ્ન પણ આવ્યો હતો કે આ પ્રજ્ઞા વર્ગખંડની અંદર આઈસીટી નો યુઝ કેવી રીતે કરી શકાય, તો બિલકુલ કરી શકાય. અચ્છા, આ એક આમ શું કહેવાય કે જેને કહેવાય ને કે આ વાયરલ થઈ ગયા પછી જે નેગેટિવિટી બને એ આ હતી કે હવે શિક્ષકને પોતાની જે સ્કિલ છે, જેમ કે હું શિક્ષક તરીકે મને ચિત્રો દોરાઈને ભણાવવાનો શોખ છે, અથવા તો શોખ છે એવું કહું એના કરતાં પણ મારી ફાવટ એ છે, તો એ ફાવટ નથી એમ એ ક્યારે વાપરવાની એવું ક્યારેક કોઈએ ના પાડી હોય અને ના પાડે જ નહીં. શું કામ કોઈ ના પાડે? કારણ કે મને જે સહજ છે શીખવવા માટે, કોઈકને ગાઈને દરેક બાબત ગાઈને શીખવવાની ખૂબ ગમતી હોય તો એ તો સહજ હતું, એ તો સારું જ હતું ને. તો એ બધી જ બાબતો જેમ કે ચંદનભાઈને જો આજે પહેલું બીજું ધોરણ આપવામાં આવે તો ચંદનભાઈ એ પ્રાથમિક શાળામાં આઈસીટીનો યુઝ કરે જ ને, શું કામ ન કરે? તો એ તો સમૂહ કાર્ય છે, પણ આપણે બધાએ સ્વીકારવું જોઈએ કે આઈસીટીના મદદથી આપણે ઇનપુટ આપી શકીએ છીએ. તે વખતમાં જે મને અડધો કલાક સમૂહ કાર્ય માટે મળ્યો છે દરરોજનો, તો હું એક ટોપિક નક્કી કરું ને એના પ્રમાણે એ ટોપિક મુજબનું જે કામ છે તો એના હું કેટલાક વિડીયોઝ બતાવી શકું, એનિમેશન બતાવી શકું, ને એ પ્રકારની મારી પાસે જેટલી પણ ટેકનોલોજીની સૂઝ છે તો એ સૂઝબૂઝનો ઉપયોગ આમાં કરી જ શકું, શું કામ ન કરી શકું? વાર્તા કઈ રીતે કહેવી તેનું નિદર્શન થવું જોઈએ. હા, પણ મને એટલી સરસ વાર્તા કહેતા નથી આવડતું. પણ હા, આ વખતે જે સમૂહ કાર્યમાં વાર્તા અને ગીતો આપ્યા છે, એટલે વાર્તા અને ગીત સાંભળીને ગાઈને છૂટા પડવાના બદલે એના પછી જે થિંકિંગ, એના વિશેનો વિચાર કરવો અને વિચાર એટલે છોકરાઓને બોલતા કરવા. બેઝિકલી વર્ગખંડ મારા માટેની જગ્યા જ નથી, છોકરાઓને ખીલવવા માટેની જગ્યા છે. ત્યારે જેમ કે કોઈક એક વાર્તા કહ્યા પછી તમારે એવા પ્રશ્નો પૂછવા જોઈએ, અને આમાં તો છાપીને પણ આપ્યા જ છે ટીચર એડિશનમાં. માની લો કે એક વાર્તા અથવા તો ગીત લઈએ કે કોઈ પાડે કુરકુરી અને કોઈ પાડે ગાય, મને બહુ ફેવરિટ થઈ ગયું છે. એટલે તો એમાં હોય છે કે ભાઈ ફુગ્ગો ખિસ્સામાં છાનો માનો સૂઈ જાય, આવી એક કડી આવે છે. તો એના પછી છોકરાને કેવા પ્રશ્નો પૂછવાના હોય કે ભાઈ આ ફુગ્ગો જે હતો તો ખિસ્સામાં સૂઈ ગયો, તમે ક્યાં સૂઈ જાઓ છો? અચ્છા, એટલે બધા છોકરાઓ કે આમાં ખાટલામાં, બહાર, ધાબા પર, એમના બધા જુદા જુદા જવાબો હોઈ શકે. એવું પૂછો. વિચાર કરો કે કીડી ક્યાં સૂઈ જતી હશે. તો આવી એમની કલ્પનાઓનું ઇમેજિનેશન થાય, એ વિચારતા થાય. જેમ કે બે બિલાડીને વાંદરા પછીની વાત હોય, અથવા તો કોઈકમાં છોકરું રડતું હોય એવી વાત હોય, તો એમને એવા પણ પ્રશ્નો પૂછાય કે ભાઈ તમને રડવું ક્યારે ક્યારે આવે? અથવા તો કોઈ લપલપ્યો કાચબો તો એવું આવતું હતું કે ભાઈ એમાં બધા સાથે વાતો જ કર્યા કરે. તો એવો પ્રશ્ન પણ એના પછી પૂછાય કે તમને વાતો કરવી ગમે છે? તમે કોની કોની સાથે વાતો કરો છો? કેવી વાતો કરો છો? અને પછી જે છોકરાઓ ખીલે એ બધી બાબતોને જોવી જરૂરી છે કે છોકરાઓ બોલવા જોઈએ. આ વાર્તા અથવા તો ગીત પછી
છોકરાઓ બોલતા ના થાય તો આપણો જે કામ છે એ કામનો તો કોઈ અર્થ રહેતો જ નથી. આમ ઉદાહરણ તરીકે એવું આમ અથવા તો આવું આમ લખેલું પણ છે આમાં જ, જોકે પણ એ વાતનું પણ ધ્યાન રાખીએ કે જો વાર્તા કહીએ એના પછી છોકરાઓ જાતે વાતો કરવાનું શરૂ કરી દે તો આપણે પ્રશ્નય નથી પૂછવો. સમજીએ બરાબર? એક જંગલ હતું, એમાં એક સિંહ રહેતો હતો, અને પછી આપણો પ્રશ્ન હોય કે એટલે એ વાર્તા પતી જાય પછી પ્રશ્ન પૂછે કે જંગલમાં કોણ રહેતું હતું? તો એ પ્રશ્ન પણ વ્યાજબી છે, જ્યારે બિલકુલ છોકરા ના બોલતા ત્યારે આવો પ્રશ્ન પૂછો. પણ સિંહ જંગલમાં રહેતો હતો, તમે ક્યાં રહો છો, કોની સાથે રહો છો, તમે શું ખાઓ છો? બેઝિકલી પહેલા બીજા ધોરણના છોકરાઓ કોન્ફિડન્ટથી બોલવાનું શરૂ કરે એના માટે આ વાર્તા અને ગીતોનો ઉપયોગ કરવાનો છે. કમલેશભાઈ, અચ્છા એટલે બે કમલેશભાઈ છે. માણી રહ્યા છો, પૈસા થશે હો કમલેશ. દાહોદ જિલ્લામાં માઇગ્રેશન પ્રોબ્લેમ છે તો એનસીઆરટી ના, અચ્છા બિલકુલ. જો ફરી કે માઇગ્રેશન અને ગેરહાજર, અચ્છા કેટલીક વખત, અચ્છા આવો પણ એક પ્રશ્ન આવ્યો હતો કે આ તો નિયમિત આવતા છોકરાઓ માટે આ અભિગમ બરાબર છે, પણ અનિયમિત બાળકો માટે શું? તો બેઝિકલી આ તો અનિયમિત બાળકો માટે વધારે સારું છે. તમે હોલ ક્લાસ ટીચિંગ કરતા હો અને તમે તમારા વર્ગખંડમાં સરવાળા શીખવવાનું કામ પૂરું કરી દીધું હોય અને છોકરું એની પોતાની જે મર્યાદા છે કે એના મા બાપ જ ગામમાં ન હોય અને પછી એ ક્યાંથી શાળાએ આવવાનો, એમાં એનો વાંક શું છે? અથવા તો એના ઘરની સ્થિતિ જ એવા પ્રકારની હોય કે 5 દિવસ 10 દિવસ 15 દિવસ, અને દાહોદ જેવા અથવા તો 9 દિવસ પ્રાથમિક શાળામાં પણ કેટલાક છોકરાઓ 2 મહિને પણ પાછા આવે. તો એ 2 મહિનામાં જેટલું પણ શિક્ષક તરફથી ઇનપુટ ગયો હોય એ તો ગયો જ. મતલબ કોઈ પણ સારામાં સારો શિક્ષક ઈચ્છે અને ગમે એટલું આયોજન કરે તો પણ એ જ અસરથી એની દરેકે દરેક બાબતને ન જ શીખવી શકે, એ આપણે સ્વીકારવું જોઈએ. તો એના કરતાં આમાં તો છોકરાને પોતાનું જ જે પ્રગતિ માપન છે એમાં ખબર જ પડે છે કે, અથવા તો છોકરું પોતે ભૂલી ગયું તો શિક્ષક પાસે એનું માપન છે કે આ જગ્યા પર હતું તો એના પછીનું શું કામ છે ત્યાંથી શરૂ કર. અને એ વખતમાં શિક્ષકે બહુ બધું આયોજન કરવાને બદલે એટલું જ કરવાનું રહેતું હોય છે કે હવે એ કામ કરવામાં એને કોણ મદદ કરશે એટલું જ સૂચન કરવાનું હોય છે, અથવા તો એને ફાળવેલી 5 થી 7 મિનિટ એ એનું બહુ કામ થઈ જશે. ચંદનભાઈ કહે છે 1-2માં તો ત્યારે બાળકોને 3D ક્લિપ બતાવતો હતો, આવું ઘણું બધું થઈ શકે. બિલકુલ ચંદનભાઈ, એટલે મેં કહ્યું ને કે આ કેટલીક વાયરલ થયેલી એવી બાબતો હતી કે હવે અમારી જે વ્યક્તિગત સ્કિલ હતી શિક્ષક તરીકેની તો એનો ઉપયોગ કરવાની તક નથી, આ નથી તે નથી, અથવા તો ન કરવું જોઈએ. બની શકે કે કોઈકથી એવી એરર પણ થઈ હોય, અથવા તો મેં શરૂઆતમાં જ કહ્યું કે પ્રિયા પ્રકાશનો જ વિડીયો શું કામ વાયરલ થાય? સારી બાબતો પણ વાયરલ થવી જોઈએ. એટલે નવા નદીસર પ્રાથમિક શાળાના અનુભવોને આધારે કહું છું કે આવી આપણી જે બેઝિક અથવા તો સહજ જે સ્કિલ છે એનો ઉપયોગ આપણે કરવાનો જ છે. અધ્યયન નિષ્પત્તિઓ નક્કી છે કે આ બાળકે શું શીખવાનું છે નક્કી છે, કેવી રીતે શીખવવાનું છે અને બાળક કેવી રીતે શીખશે એ ડિઝાઇનિંગ જો આપણે કરી શકતા હોય, એટલે આમ ટીચર એડિશન અને અભ્યાસકાળમાં એક રીતે તો આપેલી જ છે, એમ છતાં આપણને લાગે કે અહીંયા આ વધારે સારી રીતે શીખી શકાય એવું છે તો એ કરી શકાય, શું કામ ના કરી શકાય? અથવા તો એમાં કોઈ રોકે એવું મને તો લાગતું નથી. દિગપાલસિંહ કહે છે કે લર્ન વિટામાં નાના બાળકોને વાર્તા બતાવી શકાય. બિલકુલ કમલેશભાઈ ધ્યાનથી સાંભળે છે. ચિરાગ કહે છે માસવાર અભ્યાસક્રમ પ્રજ્ઞા વર્ગખંડ બાળકોમાં અલગ અલગ જોવા મળે છે તો એક સૂત્રાર્થ જળવાય, બિલકુલ અલગ અલગ જ હોવો જોઈએ. અચ્છા, આના આધારે જ મને બીજો એક પ્રશ્ન યાદ આવ્યો કે જૂથ રોટેશન કેવી રીતે કરવું. હું ફરી કહું છું કે આ વાતને જેટલી વધુ લોકો સુધી પહોંચાડી શકો તમે તો એટલી પહોંચાડજો કે જૂથ રોટેશન અથવા તો જૂથ વિભાજન એ કરવાનું નથી હોતું, એ થાય છે. આઈ રિપીટ, જૂથ જે વર્ગખંડમાં ધારો કે અત્યારે 4 જૂથ ચાર્ટ છે તો એ 4 જૂથ આપણે પાડવાના નથી, એ પડે છે. છોકરાઓની શીખવાની ગતિ જુદી જુદી હોવાના કારણે જેમ જેમ છોકરાઓ પોતાનું કામ લઈને આગળ વધતા જશે તેમ તેમ એ પોતે જ જૂથમાં છૂટા પડતા જશે. જો આપણે ધ્યાન રાખીશું કે કોઈક બાળકને એક કોન્સેપ્ટ ક્લિયર થયા વગર આગળ ન જાય તો ધીમે ધીમે એ પોતે 4 જૂથમાં વહેંચાતા જશે. એટલે અહીંયા વર્ગખંડમાં એક સૂત્રતા ન જ થઈ શકે એટલા માટે તો આ પ્રકારે છે. અને શીખવાની ગતિ જુદી હોય ત્યારે આવો માસવાર અભ્યાસક્રમ શિક્ષક માટે હોઈ શકે. હું વિચારી શકું કે મારે આટલું ઇનપુટ આપવાનું છે, હું આપી શકું, પણ બાળકો પાસેથી એ અપેક્ષા છે જ નહીં કે બધા જ મારી ગતિથી શીખી જાય. એટલે એ તો જુદું જુદું થઈ જ શકે અને જુદું જ હોવું જોઈએ.
અચ્છા, નરેશભાઈએ બિલકુલ પરફેક્ટ જવાબ આપ્યો છે કે જુદી છે તો એક જ હોય એ શક્ય નથી. મિતેશભાઈ સરસ. માસવાર પ્રજ્ઞા આયોજન મૂકો. નહીં રાકેશભાઈ, એ મૂકવાની જરૂર નથી. હા, શિક્ષક પક્ષે ધ્યાન રાખવું જોઈએ કે મારે આટલા અનુભવો એને પૂરા પાડવાના છે, તો હું મારા તરફથી અનુભવો આ મહિનામાં આ પ્રકારનો અનુભવ અથવા એકમ 2 કે 3 કે 4 કે એ પ્રકારે સમૂહ કાર્યમાં હું મારા કામ કરે છે. બાળકો ઘરે બોલતા જ હોય છે, એટલે જ કહું છું કે એ આપણા વર્ગખંડોમાં અને જાહેર પ્લેટફોર્મમાં પણ બોલતા થાય. ભાષા વિષયની ભાષા આવડવી એટલે શું આવડવી, તો એ ભાષા એનો અવાજ બનવો જોઈએ. જો એ બહુ જ સારું સુલેખન કરી શકતો હોય એટલું જ પૂરતું નથી. એ પોતાનો વિચાર દ્રઢતાપૂર્વક સ્વાભાવિક રીતે અને સ્પષ્ટ રીતે મૂકતો થાય એ ભાષા છે. અને એ બાળકના જૂથમાં અથવા તો શિક્ષકની સામે પણ એ પોતાની વાતને સ્પષ્ટપણે રજૂ કરતો થાય એ હોય છે હેમંતભાઈ. એટલે જેમ હેમંતભાઈ બધા પોતાની વાત સ્પષ્ટ રીતે ફેસબુક પર મૂકે છે, એમ આપણા બાળકો પણ મૂકતા થાય. ગીર સોમનાથની પણ એક પોતાની અલગ પરિસ્થિતિ છે. બિલકુલ દરેક જગ્યાની અલગ અલગ સ્થિતિ છે. પ્રજ્ઞાને નિષ્ફળ કોણ બનાવે છે? કોઈ નહીં. મને એટલે આમ નિષ્ફળતા સફળતા એવું કંઈ હોતું નથી, પણ કદાચ આમ નિષ્ફળ ચિતરવું હોય તો આમ પ્રજ્ઞા આમ એડવોકસી બિલકુલ નથી. આમાં વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખવો છે આ પ્રશ્નનો જવાબ હોય. જો આ પ્રશ્નનો જવાબ હા હોય, આપણે આમ પ્રશ્ન પૂછાય ને તો તરત જ આપણા બધાને જવાબ હા આવશે. જેમ કે કોઈકમાં ના હોય તો તમે ના પણ કહેજો કે આપણે છોકરાઓ શીખે એ નિશ્ચિત કરવું છે. જે પોતે એના મા બાપ હજુ શિક્ષિત નથી, અથવા તો જેના મા બાપ મજૂરી કામ કરે છે, જેને ઘરે બેસાડવા માટે ઘરે ભણાવવા માટે કોઈ છે નહીં, એવા વર્ગના બાળકો પણ શીખી શકે એવું આપણે નિશ્ચિત કરવું છે. તો જવાબ હા છે. છોકરો શું શીખ્યો તેનું આપણી પાસે ડોક્યુમેન્ટેશન થાય તો હા. ખાસું બધું શીખી જાય, મતલબ આના જેવું કે આપણે કોઈક લગ્નમાં જઈએ અને જો તમારે રસોઈ લગ્ન વિશેના જે અભિપ્રાય અને કોમેન્ટ હોય ને એ બધી ક્યાં જોવા મળે? હાથ ધોવા માટે જઈએ ને જમ્યા પછી, તો ત્યાં બધા બોલતા હોય મહારાજે બધું બરોબર કર્યું પણ હારી દાળ બગાડી નાખી. એટલે હવે તું ખાઈ રહ્યો, 2 વાડકી દાળ પી ગયો, અને હવે તું એમ કહું છું કે મહારાજે દાળ બગાડી નાખી, તો મહારાજને ક્યાં ફરક પડે ને દાળને ક્યાં ફરક પડે? જો એમાં ફરક પાડવો હોય તો ક્યારે કહેવું જોઈએ કે પહેલી જ વખત દાળ પીરસાય એ પહેલા એમાં ચાખી લેવાય અને એમાં કહેવામાં આવે કે જો આટલું ઉમેરવા જેવું છે તો એ કામની છે કોમેન્ટ. એમ મૂલ્યાંકન પણ એ જ રીતે થવું જોઈએ કે બાળકે ન અથવા તો મ એવું શીખ્યા પછી એને એ જ વખતમાં વ્યવસ્થિત રીતે પાડતા આવડ્યો છે કે નથી આવડ્યો, વાંચતા આવડ્યો છે કે નથી આવડ્યો, એ જોઈને એ કામ કરીએ તો વધારે કામનું છે. એટલે મૂલ્યાંકનની વાત પણ એટલે જ સહજ છે. તો આ બધાને કોઈક નિષ્ફળ બનાવતું હોય તો એ મારા ખ્યાલથી જેના માધ્યમથી આપણે મળી રહ્યા છે એવા માધ્યમમાં મારો એક અનુભવ, એના વિશે હું સ્પષ્ટતા કરવાના બદલે, શીખવા કરવાના બદલે મારી એક નેગેટિવ કોમેન્ટ મૂકી દઉં છું, અને એ એટલી બધી વાયરલ થઈ જાય છે પછી જે કામ કરતા શિક્ષકને અથવા તો એને પણ એવું લાગ્યા કરે કે ના યાર આમાં કશું નથી થઈ રહ્યું. પ્રજ્ઞા 1-2 સાથે 3 જોઈ તો હોય તો હા તો થઈ શકે. સરકારે દરેક કાર્યક્રમ અમુક સમય બંધ કરી દેશે તો આવા સમયે આપણે શું કરવું જોઈએ? પ્રજ્ઞા 3, 4, 5. અચ્છા, આપણે શું કરવું જોઈએ? જો એટલે સરકાર કોઈ કાર્યક્રમ બંધ કરે ચાલુ કરે એવા એની સાથે ફરક નથી પડતો. ફરક શું પડે છે કે હવે આ અભિગમ એટલે એક એટીટ્યુડ છે, ને એ એટીટ્યુડ બન્યા પછી હવે અમને ખબર પડશે, ઇવન અમે પણ 3, 4, 5માં આવતા વર્ષે ટેક્સ્ટબુકનો જ ઉપયોગ કરવાના છીએ, પણ એ વખતમાં અમને ખબર રહેશે કે અમારું કામ છે કોન્સેપ્ટ ક્લિયર કરવાનું. એના પછી અમે અમારી રીતે નોટબુક એક બનાવેલું રાખશું કે આમાં કયા છોકરાએ ક્યાં સુધીનું પોતાનું કામ કર્યું છે. એટલે પ્રજ્ઞામાં જેમ કામ કરતા હતા એવી જ રીતે અમે કામ કરવા ટેવાઈ ચૂક્યા છીએ શિક્ષકો. તો હવે અમે એ પ્રકારે પણ શીખવવાની કોશિશ કરવાના છીએ કે કોન્સેપ્ટ ક્લિયર કર્યા પછી જેમ જેમ છોકરાઓ આગળ વધતા જશે એમ જ એને આગળનું કામ આપતા જઈશું, ઇવન ટેક્સ્ટબુકમાં પણ. એટલે એ અભિગમ છે અને એ ક્યારેય જો શિક્ષકમાં કેળવાઈ જાય તો એ મારા ખ્યાલથી નહીં અટકે. પ્રારંભિક જૂથના ઘણા પ્રશ્નો આવે છે. હા અશ્વિનભાઈ, એટલા માટે આવે છે કે આપણે જૂથ પાડવાની કોશિશ કરીએ છીએ. જો બેઝિકલી આને વ્યવસ્થિત રીતે લેવું હોય તો આમ લઈ શકાય કે ધોરણ 2 ના જે વિદ્યાર્થીઓ છે એ તો ઓલરેડી અલગ અલગ પડી ગયા હશે. જેમ કે અત્યારે પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં જે છોકરાઓ આવ્યા
જે મતલબ આવશે અથવા તો ગણાશે. હવે તમે જોજો તમારા પોતાના વર્ગખંડમાં, જો તમે પહેલું બીજું લેતા હોય તો તમે જોજો કે ધોરણ 1માં જેટલો કોર્સ અથવા તો જેટલી પણ અધ્યયન નિષ્પત્તિઓ હતી એ પૂરી કરી હોય ને એવા માંડ 10 કે 15% છોકરાઓ હશે. 20% માની લો કે પૂરેપૂરી. તો એમને પણ પહેલા ધોરણના જે કામ કરવાનું છે તો એ કામમાં જ એમને વહેંચતા જઈએ કે આને આ એકમથી શરૂ કરાય, આને આ એકમથી શરૂ કરાય. એમ બીજા ધોરણના છોકરાઓનું તો આપણે ટેસ્ટ લઈ શકીએ અથવા તો સ્વ અધ્યયન પોથીના કેટલાક કામ કરાવી દઈએ તો એના આધારે આપણને ખબર પડી જશે કે આને 1 થી 20 સુધીનું સંખ્યા જ્ઞાન છે અથવા તો આને આટલા મૂળાક્ષરો આવડે છે, તો એના પછીના કામમાં એમને મૂકી શકશું. વાત રહી જે નવા છોકરાઓ આવવાના છે, તો એ નવા વિદ્યાર્થીઓ માટે તો ખૂબ સરળ છે કે એમને આપણે જે શરૂઆતના તબક્કે શાળા તત્પરતાની જે પ્રવૃત્તિઓ આપેલી છે એ પ્રવૃત્તિઓ કરાવતા આપણને ખબર પડી જશે કે આ છોકરું હવે આ બધી વસ્તુઓ પોતાની જાતે કરવા માટે યુઝ ટુ થઈ ગયું. તો એમાંથી એક છોકરાને એવા કાર્ડ આધારિત જે કામ છે રમતના અથવા તો વાંચન કરવાના એવા કાર્ડ આપતા જઈશું તો એમના પણ જૂથ પડી જશે અને બધા છોકરાઓ એક સાથે જ આવી જશે અને બધા જ એક સાથે ફરશે એવું થશે નહીં. એટલે પ્રારંભિક જૂથ પાડવાની બહુ મોટી કોશિશ કરવાને બદલે આવું કામ કરવું જોઈએ. આપણે લપલપ કરવાનું ઓછું કરીએ અને સ્વતંત્રતા અને મોકળાશ આપીએ. હેમંતભાઈ બિલકુલ સાચી વાત છે કે છોકરાઓને જ એવી આઝાદી હોવી જોઈએ કે એ થોડુંક પોતાની વાત કરી શકે. કિરણભાઈ મારા મત મુજબ પદ્ધતિ ક્યારે નિષ્ફળ ન ચલાવનાર હોઈ શકે. અચ્છા, ચલાવનાર પણ નિષ્ફળ નથી હોતો. સમજો જ્યારે કન્ફ્યુઝન એ કક્ષાએ પહોંચી જાય કે હું શું કરું અથવા તો મને નથી સમજાતું કે હવે મારે આમાંથી, જો કોઈ પણ શિક્ષક, આ વિશ્વનો કોઈ પણ શિક્ષક એવું નથી ઈચ્છતો કે મારા વર્ગમાં રહેલા અથવા તો મારા સંપર્કમાં આવનારા તમામ વિદ્યાર્થીઓ ન શીખવા જોઈએ અથવા તો આટલા વિદ્યાર્થીઓ ન શીખવા જોઈએ, એવું ક્યારેય કોઈ નથી ઈચ્છતું. પ્રશ્ન એમાં મારા પક્ષે મારા અંદરના અભિગમમાં જે બદલાવ કરવાની જરૂર છે એ આપણે કરાવી દઈએ તો ચાલશે. ધોરણ 1માં મેં 3 જેમ લેખિત પરીક્ષા લેવી જોઈએ કે નહીં? આમ એવી લેખિત પરીક્ષાનો મારા ખ્યાલથી અર્થ નથી, કારણ કે આમાં સતત એવી રીતે મૂલ્યાંકન થતું જ જતું હોય છે અને એ જે તે વખતે જ એનો ઉપચાર કરવાનું કામ પણ કરવું થતું હોય છે. હિરેનભાઈ વિદ્યાર્થી માટે જેટલું થઈ શકે એટલું છે, સ્થાનિક લેવલે લઈ શકાય. ઓકે નરેશભાઈ એમ પણ એટલે પોતાની સ્થિતિ મુજબ બરાબર છે. ઓછું સ્ટાન્ડર્ડ 1માં મેથ્સમાં અધ્યયન નિષ્પત્તિમાં 99 સુધીની સંખ્યા મૂકેલ છે, યોગ્ય છે? પણ એ યોગ્ય અથવા યોગ્ય આપણા માટેનો પ્રશ્ન નથી રહેતો. એટલે મેં ખરેખર ડિટેલમાં ગણિતનું આખું વસ્તુ જોઈ નથી, પણ એમ છતાંય મને ખબર છે કે 1 થી 20 સુધી જ સંખ્યા જ્ઞાન, સરવાળો, બાદબાકી એ બધી પ્રક્રિયાઓ છે. બાકીની જે સંખ્યાઓ છે એનો માત્ર ઉચ્ચાર અને સંખ્યા પોતે જ, એનું બીજું બધું જ કામ બીજા ધોરણમાં જ થવાનું છે એવી પણ એ એનસીઈઆરટી એ નક્કી કરેલી અધ્યયન નિષ્પત્તિ છે, એટલે થઈ શકે. ડુ યુ હેવ એની કોન્ટેક્ટ ઓફ એજ્યુકેશન મિનિસ્ટર? નો સોરી માધવીબેન, આઈ હેવ નોટ. 1-2 સાથે એસટીડી 3 હોવાથી પ્રજ્ઞા પ્રમાણેનું કાર્ય યોગ્ય છે? હા બિલકુલ રાકેશભાઈ, એવું કરી જ દેવું જોઈએ. માની લો કે કોઈક આચાર્ય 1 થી 3 અથવા તો 5માં સંખ્યા ઓછી છે, 2 જ શિક્ષકો છે અને 3 ધોરણ સાથે બેસવું હોય તો ભલે ને, એમાં 3જા ધોરણના બાળકોને પણ એમની સાથે જોડી જ શકાય. અને આપણા 3જા ધોરણના બધા જ બાળકો 3જાના કક્ષાના ન પણ હોય તો એમને થોડી વાર પહેલા બીજાનું પણ કામ કરાવાય, પછી 3જાનું કામ પણ આ જ રીતે કરાવાય કે જે 5 કે 6 બાળકો હોઈ શકે મારા ખ્યાલથી, જો આટલી જ ઓછી સંખ્યામાં શિક્ષકો હોય તો એમને પણ આ જ રીતે એ જ વર્ગખંડમાં કામ કરાવી શકાશે. અને કદાચ એ 3જા ધોરણના બાળકો આમાં બેસશે તો એ કદાચ પહેલા બીજા ધોરણવાળાને મદદરૂપ પણ થઈ શકે. ધોરણ 1-2માં 3 શિક્ષક હોય તો શું કરવું? રાજેન્દ્રભાઈ, મેં પહેલા એક વખત કહ્યું, કદાચ આઈ રિપીટ, કે શિક્ષકો કેટલા છે એની પર બધું ડિપેન્ડ છે. જેમ કે 2 કી સંખ્યામાં એટલે કે 2 શિક્ષકો હોય તો એક ગુજરાતી વિષયખંડ, એક ગણિતનો વિષયખંડ. એમાં પણ આ વખતે નક્કી કર્યું એ પ્રમાણે કે કોઈ ઈચ્છે તો ધોરણ મુજબ એક દિવસ પહેલાવાળા ગુજરાતી ભણે, એ જ દિવસે બીજા ધોરણના છોકરાઓ ગણિત ભણતા હોય, બીજા દિવસે બીજા ધોરણના છોકરાઓ ગુજરાતી વિષયખંડમાં જાય ત્યારે પહેલા ધોરણના ગણિતના વિષયખંડમાં જશે. એમ ધોરણ મુજબ પણ કાર્ય કરી શકે છે. હવે જ્યાં 3 શિક્ષકો છે ત્યાં 2નું તો આવી રીતે વિભાજન થઈ જ જાય છે અને 3જા શિક્ષકે પોતે જ એ સ્વાભાવિક રીતે અત્યારે શું કરતા હતા, એ પહેલા બીજા ધોરણના છોકરાઓ મિશ્ર રાખીને કામ કરી શકે અથવા તો જે કયા ધોરણની સંખ્યા કેટલી છે એના આધારે એ નક્કી કરી શકે.
પ્રાઇમરી સ્કૂલથી જ સ્ટુડન્ટ્સની માઇન્ડ વિચાર કરતું થાય એ માટે શું કરવું જોઈએ? બિલકુલ હેમંતભાઈ, આ માઇન્ડ વિચાર કરતું અથવા તો એ પોતે વિચારતું થાય ને એ અગત્યનું છે. આમાં આપણે બધું વિચારીએ, આપણે બધા જવાબો કહી દઈએ, એના કરતાં છોકરાઓ જાતે પોતાના પ્રશ્નો ઉકેલે, પોતાની વાત રજૂ કરતા થાય. એના માટે મેં કહ્યું એમ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જ કે જેમાં એમને ડિસિઝન લેવાનું છે, તાર્કિક ચિંતન કરવાનું છે. મેં શરૂઆતમાં ઉદાહરણ આપ્યા કે એક વાર્તા પછી આવા બધા પ્રશ્નો પૂછવા જોઈએ જેમાં એ પોતાના મંતવ્યો રજૂ કરી શકે. રાજેન્દ્રભાઈ, તમારી શાળામાં તમે શીખ્યું એક ગણિત પર્યાવરણ ત્રીજા વર્ગનો ગણિત પર્યાવરણ થઈ શકે. નરેશભાઈ, આ વખતે આપણે પર્યાવરણને ગુજરાતી સાથે જ એવી રીતે મર્જ કરી દીધેલું છે કે જેથી ગણિત પર્યાવરણ એવું કરવાની જરૂર નહીં પડે. એટલે મતલબ એક ગણિતનો વર્ગ હશે ને એક ગુજરાતીનો વર્ગ હશે અને બીજો એક વર્ગ હશે એક ગુજરાતી ગણિત બંનેનો. એટલે બરાબર છે. ક્યા હાલ હે નરેશભાઈ? હવે પર્યાવરણ નથી. કરેક્ટ. કમલેશે બહુ સરસ તાલીમ લીધી લાગે છે. કલ્પેશભાઈ, ગુજરાતી પર્યાવરણ. ઓકે. વાંચન અને લેખન માટે કમલેશભાઈ આપણે સાહેબે સરસ બુક બનાવેલ છે એ વસાવવી જોઈએ. કરેક્ટ. એવું કંઈ પણ એટલે મતલબ જે છોકરાઓના હિતોને ધ્યાનમાં રાખીને આપણે પોતે પણ એવું કોઈ વાંચનની સામગ્રી બનાવી પણ શકીએ. શિક્ષક પોતે પોતાના સ્થાનિક જરૂરિયાત મુજબનું સાહિત્ય બનાવી પણ શકે. પ્રજ્ઞા ઇઝ અ કમ્પ્લીટ ફેલ પ્રોજેક્ટ ઇન ગુજરાત ડ્યુ ટુ ચાઇલ્ડ ટીચર રેશિયો એન્ડ ઓલ્સો ગવર્મેન્ટ પોલિસીઝ. હા ચેતનભાઈ, એટલે આમ પ્રોજેક્ટ આઈ ડુ નોટ નો કે એ કેવી રીતે, પણ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ એટીટ્યુડ કે ચાઇલ્ડ સેન્ટર્ડ બનાવવાની જરૂર છે. તો એ ચાઇલ્ડ સેન્ટર એટીટ્યુડ આઈ ડુ નોટ થિંક કે એ કોઈ પણ રીતે ફેલ હોઈ શકે. એટીટ્યુડ જે ટીચરમાં ઘડાઈ ગયો છે કે મારે છોકરાઓને જ કેન્દ્રમાં રાખવા છે, બાળ કેન્દ્રી રીતે જ શીખવવું છે, તો આ પ્રકારનો પ્રશ્ન નથી નડતો. અત્યારે નહીં, નવી પ્રજ્ઞામાં બહુ પ્રશ્નો આવતા નથી. હા, એટલે નવી મતલબ હજુ કહું છું કે આમાં પણ તમને એમ લાગે કે આ બાબતમાં સુધારો કરવો જોઈએ તો એ વાત પહોંચાડવી જોઈએ. આ જેટલો પણ ફેરફાર થયો છે એ ફેરફારો એ આપણા જ સૂચનો છે અને એ સૂચનોના આધારે એક વાત જે ક્યારેય ન બદલવી જોઈએ એ છે કે છોકરાને પોતાની ગતિથી શીખવાનો મોકો મળવો જોઈએ કોઈ પણ સંજોગોમાં. એટલા માટે કે એ એના પોતાના અધિકારનું હનન છે. આ તો ફોર્સ છે. જો તમે એમ ઈચ્છો કે 10 દિવસમાં આટલું ભણી જા તો એ બિલકુલ નહીં ચાલે. એટલા માટે કે એવા ફોર્સથી છોકરાઓ શીખી શકતા નથી અને એમની શીખવામાંથી રુચિ ઉડી પણ જાય છે કે આ જગ્યા પર એવું કંઈક થઈ રહ્યું છે કે જે મારા કામનું નથી. તો આવાથી તો આપણે એમને બચાવી જ લઈએ. મિતેશભાઈ કહે છે કે અચ્છા સોરી, અમે એક સ્ટોરી સેશન પ્લાન કરી રહ્યા છીએ જેમાં સ્ટુડન્ટ સ્ટોરી કહે અને અમે એમાંથી શું શીખ્યા એના પર બોલે 2 મિનિટ. વેરી ગુડ. આ પણ સરસ છે. શિક્ષણ પદ્ધતિમાં સતત ફેરફાર કરવા હિતાવ છે? બિલકુલ નહીં. શિક્ષણ પદ્ધતિ આ જ હોવી જોઈએ કે જે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખે. એના માટેનું મિકેનિઝમ જેટલું પણ બદલાવું એટલું બદલાઈ જાય, પણ પદ્ધતિ તો આટલી જ હોવી જોઈએ કે જેમાં આપણે સતત ને સતત બાળકને કેન્દ્રમાં રાખતા હોઈએ, ચાઇલ્ડ ફ્રેન્ડલી હોય અને જેના માટે આ વ્યવસ્થા છે એને આપણે નજરમાં રાખીએ. આપણને નહીં, મતલબ મને આ સુટેબલ છે એટલે હું આમ જ કરીશ એવું રાખવાને બદલે એમને શું સુટેબલ છે એ પ્રમાણે કરીએ. નરેશભાઈ, હા મેં પણ 1 GB બચાવી રાખ્યું હતું તો સફળ થઈ ગયું. તો મારા ખ્યાલથી આજની જે આ બાબત છે એને આવી રીતે પૂરી કરીએ કે પ્રજ્ઞા અભિગમમાં જે ફેરફારો છે એટલે ભૌતિક પ્રકારના જે ફેરફારો છે એ ફેરફારોને આમ આપણા સપોર્ટ તરીકે જોઈએ અને એ સપોર્ટ તરીકે એવી રીતે જોઈએ કે જેના કારણે આપણા વર્ગખંડનું નિયમન સારી રીતે થાય છે. એને યાદ રાખવાની, ગોખવાની અથવા તો જૂટચાટ ને પહેલાને શું કહેવાય, બીજાને શું કહેવાય, ત્રીજાને શું કહેવાય, આવું ગોખવામાં ફરી ન પડીએ. એ અગત્યનું પણ નથી. એમાં તમને ચોથા નંબરનું જૂથ કયું કહેવાય એવું નહીં ખબર હોય તો ચાલશે. એ ડઝન્ટ મેટર, કારણ કે એ તો સહજ છે. સ્વાભાવિક રીતે એક વર્ગખંડ શરૂ થઈ જશે એટલે એ પતી જશે. સમૂહ કાર્ય ખૂબ જવાબદારીપૂર્ણ રીતે કરીએ. સમૂહ કાર્ય એટલે મારા માટેનો ફ્રી ટાઈમ ના બની જવો જોઈએ શિક્ષક તરીકેનો. એમાં નક્કી કરીએ કે મારા વર્ગખંડની જરૂરિયાત કઈ છે. થોડું આયોજન પણ કરીએ. સાદી નોટબુક બનાવીએ અને સાદી નોટબુકમાં લખીએ પણ ખરા કે મારા વર્ગના મોટા ભાગના બાળકો વ્યક્તિગત શિક્ષણ જ્યારે કરે છે ત્યારે આ પ્રકારની ભૂલ કરી રહ્યા છે, તો એને અનુરૂપ સમૂહમાં હું પ્રવૃત્તિ કરાવું કે જેના કારણે એ કામ પછી વ્યક્તિગત શિક્ષણ કર્યા વખતે સરળ થઈ જાય. અને
અચ્છા, આ પ્રશ્ન છે. મોનિટરિંગ વ્યવસ્થા સુદ્રઢ બનાવવી જોઈએ. એ અશ્વિનભાઈ આપણું કામ પણ નથી અને કરશે તો. શું શિક્ષકને શીખવાની સ્વતંત્રતા હોય તે સાચી પદ્ધતિ ગણાય? બિલકુલ સાચી, એટલે શીખવવાની સ્વતંત્રતા હોય તો એ સાચી જ પદ્ધતિ છે. શીખવવાની સ્વતંત્રતા છે જ, પણ એમાં ધ્યાન એટલું જ રખાવવું જોઈએ કે એ શીખવવાની સ્વતંત્રતા કહું છું એટલે એમાં બાળકોનું હિત જોખમાતું તો નથી ને. જેમ કે છોકરાઓના ભોગે હું મારી આઝાદી લેતો હોઉં તો એ યોગ્ય નથી. તો એટલું ધ્યાન રાખીએ તો શીખવવાની પણ સ્વતંત્રતા છે. મેં ઉદાહરણ પણ આપ્યું કે ચંદનભાઈ જેવા શિક્ષકો પોતે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે. કોઈને સરસ ચિત્ર દોરતા આવડતું હોય તો ચિત્ર વડે પણ શીખવે, ગાતા આવડતું હોય તો ગાતા વડે પણ શીખવે. તો એવા પ્રકારની જેટલી પણ આઝાદી આપણને છે જ, તો અથવા તો આપણી જે સહજતા છે, સ્વાભાવિકતા છે, એનો ઉપયોગ તો કરીશું જ કરીશું. ચંદનભાઈનો પ્રશ્ન છે ફરી ક્યારે મળશો? એવું નક્કી નથી ચંદનભાઈ, તમારા પ્રશ્નો વધી જાય તો મળીશું, એવું પણ થાય. તો એટ ધ એન્ડ દરેક અભિનય ગીત માટે મહોરા આપવામાં આવે તો અભિનય ગીત તો બનાવ ને ગિરીશ, તારે સ્કૂલમાં તું જાતે બનાવ, આપણે નવાનદી સર પણ મોકલી આપજે. ઓકે, સમઅપ કરીએ. જેટલી પણ બાબતો તમને લાગી હોય કે આ હકારાત્મક છે, બાળકોના હિતમાં છે, શિક્ષક તરીકે મારે સતત બાળકોનું હિત જોવું જોઈએ, તો એવી જ બધી જ બાબતોને વાયરલ કરો. હું વાયરલ કરો એવો શબ્દ એટલા માટે વાપરું છું કે નહીતર તો નકારાત્મક બાબતો કોઈક ને કોઈક પોતાના વ્યક્તિગત કારણના લીધે ખૂબ બહોળા સમાજ સુધી હવે બહુ ઝડપથી પહોંચી જાય છે. એના કારણે જેમણે પણ સારું કરવું છે એ અટકી જતા હોય અને એમને પોતાને પણ એવું લાગ્યા કરતું હોય કે અચ્છા આ બરાબર નથી. તો એ વાત સાથે વાત પૂરી કરું કે જેટલું પણ થઈ શકે આપણને સારું લાગે, હું એવું ખોટું સારું નહીં, પણ મને આ વાત સારી અને સાચી લાગી તો એ વાતને શક્ય તેટલી બધા સુધી વહેંચીએ. કોઈક પ્રશ્નનો ઉકેલ આપણને મળ્યો હોય તો એ બધા સુધી વહેંચીએ અને સુનિશ્ચિત કરીએ કે આપણા બધા જ બાળકો ખૂબ પ્રેમથી, મજાથી, આનંદથી ભણી શકે. આ ભણવું એમના માટે બોજારૂપ ને કંટાળાજનક ન બની જાય. જો આટલું કામ આપણે કરી શકીએ તો મારા ખ્યાલથી દિલથી એ બાળકો આપણને પ્રેમ કરશે. અને મને નથી લાગતું કે બાળકોના પ્રેમથી વધુ જ આપણી આ જિંદગીમાં આપણે કશુંક મેળવી શકીશું. ફરીથી સૂત્ર પ્રમાણે બાલ સ્મિતાય નમઃ. બાળકોના મોં પરનું હાસ્ય બિલકુલ વિલાય નહીં, સુકાય નહીં અને એમ જ એમને શિક્ષણ મળે, એમનો કોન્ફિડન્સ ટકી રહે, એની સાથે આ કામ કરતા રહીશું. ફરીથી ક્યારેક આવી રીતે મળતા પણ રહીશું. થેન્ક યુ.